નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ગાબડું પડ્યું છે. શેર બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે અને સેન્સેક્સ અને નિફ્ટી પણ માઇનસમાં જ ક્લોઝિંગ આવ્યા છે. સેન્સેક્સ 217 પોઈન્ટ ઘટ્યો છે અને નિફ્ટી 92 પોઈન્ટ ઘટ્યો છે. તો બજારમાં કેમ વેચવાલી આવી, તેની સાથે સાથે પાવર અને એફએમસીજી શેરોમાં તેજી થઈ છે, તો કયા કારણોથી થઈ એની પણ ચર્ચા કરીશું આપણે આ વિડીયોમાં. તેમજ આજે અદાણી ગ્રુપના શેરોમાં પણ સારી એવી તેજી જોવા મળી છે, તો કયા કારણોથી આવી, આ બધા જે સવાલો છે એના જવાબો આપણે આજે મેળવીશું. તેમજ આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેવાનો છે એ અંગે પણ આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. સૌ પ્રથમ જોઈએ આજના બજારની ચાલ. તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 77,474ના ઊંચા મથાળે ખુલ્યો, પ્લસમાં ખુલ્યો. શરૂમાં એ વધ્યો, 74,741ની હાઈ બનાવી, ત્યાંથી ભારે વેચવાલી ફરી વળતા પછડાયો 74,022, એટલે કે ઇન્ટ્રાડેમાં 700 પોઈન્ટનું ગાબડું જોવા મળ્યું અને ટ્રેડિંગ સેશનને અંતે 74,115.17 બંધ આવ્યો છે, જે આગલા બંધની સામે 217.41નું ગાબડું દર્શાવે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 22,521 ફ્લેટ ખુલ્યો, વધીને 22,676 થયો, ત્યાંથી એ ઝડપી તૂટી 22,429 થયો, એટલે કે ઇન્ટ્રાડેમાં 250 પોઈન્ટથી વધુનું ગાબડું પડ્યું અને ટ્રેડિંગ સેશનને અંતે 22,460.30 ઉપર બંધ રહ્યો છે, જે આગલા બંધની સામે 92.20નો ઘટાડો દર્શાવે છે. બેંક નિફ્ટી 280 પોઈન્ટ ઘટી 48,216 ઉપર ક્લોઝિંગ આવી છે. મિત્રો, એડવાન્સ ડેક્લાઇન રેશિયો નેગેટિવ રહ્યા છે. 607 શેરના ભાવ વધ્યા, તેની સામે 2,308 શેરના ભાવ ઘટ્યા છે અને 73 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે. નિફ્ટી 50ની વાત કરીએ તો નિફ્ટી 50માં 9 શેર વધ્યા છે અને 41 સ્ટોક ઘટ્યા છે. આજે 15 શેર છે એ 52 વીક હાઈ ઉપર બંધ છે અને 90 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે. આજે 138 શેરમાં અપર સર્કિટ આવી અને 162 શેરમાં લોઅર સર્કિટ આવી હતી. આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો સૌથી વધુ ઉચકાયેલા શેર છે પાવર ગ્રીડ, હિન્દુસ્તાન યુનિલીવર HUL, ઇન્ફોસિસ, નેસ્લે અને ITC. સૌથી વધુ ગગડેલા શેર ઉપર નજર કરીએ તો ONGC, ટ્રેન્ટ, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ઓટો અને આઈસર મોટર. મિત્રો, શુક્રવારે ડાઉ જોન્સ ઇન્ડેક્સ 222 પોઈન્ટ પ્લસ બંધ હતો, પણ આજે યુરોપના તમામ માર્કેટ, લંડન નો ફૂટસી, કેક, ડેક્સ, બધા જર્મની, બધા જ ઇન્ડેક્સ આજે માઇનસમાં હતા. એશિયાના તમામ બજારો માઇનસ હતા, સિવાય કે જાપાન અને કોરિયાના ઇન્ડેક્સ પ્લસ હતા. તે સિવાયના તમામ એશિયાના બજારમાં આજે મંદીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ડાઉ જોન્સ ફ્યુચર પણ 309 પોઈન્ટ માઇનસમાં ટ્રેડ કરતું હતું. તેની મોટાભાગે ભારતીય બજાર ઉપર આજે અસર જોવા મળી છે. ખાસ કરીને આજે તમામ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી, સિવાય કે પાવર અને એફએમસીજી શેરમાં નવું બાઇંગ હતું, એટલે એના સેક્ટરલ ઇન્ડેક્સ છે, પાવર ઇન્ડેક્સ અને એફએમસીજી ઇન્ડેક્સ એ પ્લસમાં બંધ રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ હેવી સેલિંગ પ્રેશર હતું, એટલે એ પણ આજે તૂટી ગયા હતા. ગત શુક્રવારે માત્ર સ્મોલ કેપ શેરોમાં નવું બાઇંગ હતું, એટલે સ્મોલ કેપ ઇન્ડેક્સ પ્લસ હતો, પણ આજે સ્મોલ કેપ શેરોમાં પણ ધોવાણ જોવાયું છે, એટલે એ પણ માઇનસમાં બંધ આવ્યો છે. મિત્રો, કેટલાક ઇકોનોમિક પેરામીટર્સ જોઈ લઈએ તો FIIs છે એ 7મી તારીખે શુક્રવારે 2,035 કરોડનું નેટ સેલ કર્યું હતું. તેની સામે DIIએ એટલે કે સ્થાનિક સંસ્થાઓએ 2,320 કરોડનું નેટ બાય કર્યું હતું. ટોટલ માર્ચ મહિનામાં 5 દિવસની ટ્રેડિંગ સેશનમાં FIIએ 15,501 કરોડનું નેટ સેલ કર્યું છે અને DIIએ 20,150 કરોડનું ચોખ્ખું ખરીદી કરી છે.
ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સ સતત ઘટી રહ્યો છે. ગયા સપ્તાહે 5 દિવસ ડોલર ઇન્ડેક્સ ઘટતો હતો. 103.56 ઉપર આજે ટ્રેડ કરતો હતો, કારણ કે ગ્લોબલ ટ્રેડ વોરની ચિંતાને કારણે ડોલર ઇન્ડેક્સ સતત ઘટી રહ્યો છે. અમેરિકામાં આર્થિક અનિશ્ચિતતાનો માહોલ છે, આર્થિક ઉલટપુલટ જોવાઈ રહી છે, ફુગાવો વધવાનો ભય છે, ટ્રમ્પના ટેરિફનો ડર છે. ટ્રમ્પ ટેરિફ નાખવાનો નિર્ણય લે છે, પછી પાછા કમબેક કરે છે, પાછો લાદી દેવામાં આવે છે, વળી પાછો એને સ્થગિત કરવામાં આવે છે 2 એપ્રિલ સુધી. આ બધા જે વસ્તુ ચાલી રહી છે એને કારણે વિશ્વના બજારોમાં ભારે અનિશ્ચિતતાનો માહોલ છે અને ડર પણ સતાવી રહ્યો છે, જેને કારણે અમેરિકાનો જ ડોલર ઇન્ડેક્સ જે છે એ ઘટી રહ્યો છે. જાપાનીઝ યેન અને સ્વિસનો ફ્રાંક પણ આજે વધ્યા હતા. 10 યર અમેરિકાના જે યુએસના 10 યર જે બોન્ડ છે, ટ્રેઝરી યીલ્ડ છે એનું, એ પણ 53 બેઝિસ પોઈન્ટ ઘટીને 4.27% રહ્યું છે. આ એક અમેરિકા માટે નેગેટિવ ફેક્ટર્સ છે. 10 યર ટ્રેઝરી યીલ્ડ 53 બેઝિસ પોઈન્ટ ઘટ્યું છે. એવી રીતે જે 3 યરના પણ જે બોન્ડ છે એનું પણ યીલ્ડ ઘટીને આવ્યું છે. આજે ડોલર સામે રૂપિયો 38 પૈસા નીચા મથાળે ખુલ્યો, 87.26. આપણે જ્યારે આ વિડીયોમાં વાત કરી રહ્યા છીએ ત્યારે ડોલર સામે રૂપિયો 45 પૈસા ઘટી અને 87.33 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એટલે મિત્રો, આ હતા કેટલાક ઇકોનોમિક પેરામીટર કે જેની બજાર ઉપર આપણને નેગેટિવ અસર જોવા મળી છે. હવે આપણે વાત કરીએ કેટલાક કોર્પોરેટ ન્યૂઝ ઉપર. તો રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને 28.29 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે. HFCL 44.36 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે ઇન્ડિયન આર્મીમાંથી. HFCL ને 44.36 કરોડનો નવો ઇન્ડિયન આર્મી તરફથી કોન્ટ્રાક્ટ મળ્યો છે. M&M મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનું ફેબ્રુઆરીમાં ઉત્પાદન 10.4% વધ્યું છે, એનું વેચાણ પણ 13% વધ્યું છે અને એનું એક્સપોર્ટ જે છે, નિકાસ, એ પણ 99% વધીને આવી છે, જે M&M માટે પોઝિટિવ ન્યૂઝ છે. જેન્સોલ એન્જિનિયરિંગ લિમિટેડ એ કંપનીના પ્રમોટરો દ્વારા 2.3%નો હિસ્સો બજારમાં વેચ્યો છે. એટલે જેન્સોલ એન્જિનિયરિંગના શેરમાં 4%નું ગાબડું પડ્યું છે. આમ જોવા જઈએ તો 10 દિવસમાં જેન્સોલ એન્જિનિયરિંગના શેરનો ભાવ 40% તૂટી ગયો છે. RBI ઇન્ફ્રા ડેવલપમેન્ટ એના ટોલ કલેક્શનમાં ફેબ્રુઆરીનું ટોલ કલેક્શન 14.4% વધી અને 528.70 કરોડની એની રેવન્યુ થઈ છે. એમ્ફેસિસ અને સેકપોન્ડે ભાગીદારી કરાર કર્યા છે, એની આજે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. ટાટા પાવરની બ્રાન્ચ છે આંધ્રપ્રદેશમાં, એણે આંધ્રપ્રદેશ સરકાર સાથે 7000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પરિયોજનાને વિકસિત કરવાના સમજૂતી કરાર કર્યા છે અને 49,000 કરોડનું એમાં રોકાણ થવાનું છે. મિત્રો, હવે વાત હુડકોએ આજે બીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. હુડકોએ પ્રતિ શેર ₹1.05 બીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. એટલે હુડકોના શેરહોલ્ડરો માટે આનંદના સમાચાર છે. તો મિત્રો, આપણે વાત કરતા હતા અને આપણે વિડીયોની શરૂઆતમાં 2 સવાલ કર્યા હતા કે પાવર અને FMCG શેરમાં કેમ ઉછાળો આવ્યો, અને બીજો સવાલ હતો કે અદાણી ગ્રુપના શેરોમાં ઉછાળો આવ્યો તો કેમ. તો મિત્રો, પહેલી વાત કરીએ આપણે અદાણીની. તો ફીચ રેટિંગ એજન્સી છે, એણે રેટિંગ વોચ નેગેટિવ હટાવી અને નેગેટિવ આઉટલુક જાહેર કર્યું છે. અને અદાણી એનર્જી સોલ્યુશનનું ડિફોલ્ટ રેટિંગ હતું તે એણે BBB યથાવત રાખ્યું છે. તેમ છતાં અદાણી ગ્રુપના તમામ શેરોમાં 1%થી માંડીને 6%ની તેજી જોવા મળી. અદાણી ગ્રુપના શેરોમાં જાણકાર વર્તુળોની ભારે ખરીદી આજે જોવા મળી છે. બીજી તરફ પાવર શેરોમાં તેજી આવી. તો એક અનુમાન એવું છે કે આ વખતે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ભારે ગરમી પડવાની છે, હવામાન વિભાગે આગાહી કરી છે. એ મુજબ જોઈએ તો પાવર સપ્લાય જે છે ગરમીને કારણે એમાં 6.5%થી વધુનો વધારો થવાનો છે.
પાવર સપ્લાયની માંગમાં ડિમાન્ડમાં 6.5%થી વધુનો વધારો થવાનો છે. એટલે એનર્જી જે સેક્ટરના જે કંપનીઓ છે એને ફાયદો થશે. એટલે પાવર શેરોમાં આજે 1%થી 3%થી માંડીને 5.5% સુધીની આપણને તેજી જોવા મળી છે. એટલે પાવર શેરોમાં આજે નવું બાઇંગ જોવાયું હતું. એફએમસીજી શેર આ મંદીમાં ખાસ્સા એવા તૂટી ગયા છે. એફએમસીજી શેર છે એ ખૂબ જ લગડી શેર માનવામાં આવે છે. જ્યારે બજાર ઘટે ત્યારે ઇન્વેસ્ટરો લાંબા ગાળાના હોય એ સેફ રોકાણ તરીકે એફએમસીજી શેરોમાં રોકાણ કરતા હોય છે. તો આજે જે રીતે બજાર સેન્સેક્સ ઉપર હાઈ બન્યા પછી 700 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી પણ હાઈ બનાવ્યા પછી 250 પોઈન્ટ ઘટી, ત્યારે એફએમસીજી સેક્ટરમાં નવું બાઇંગ આવ્યું હતું. એટલે પાવર, એફએમસીજી અને અદાણી ગ્રુપના શેરોમાં આપણને તેજી જોવા મળી છે. એ સિવાય મિત્રો બજારનો ટ્રેન્ડ સંપૂર્ણપણે નેગેટિવ જ રહ્યો છે. દરેક ઊંચા મથાળે ભારે વેચવાલી આવી રહી છે. દરેક વિડીયોમાં હું કહી રહ્યો છું કે જ્યાં સુધી એફઆઈઆઈ નેટ સેલર છે ત્યાં સુધી હાલ બજારમાં તેજી થવી મુશ્કેલ છે. પણ ક્યાંક તો એનો પોઈન્ટ આવવો જોઈએ. એક અનુમાન અનુસાર આ માર્ચ મહિના સુધી કદાચ એફઆઈઆઈની વેચવાલી આવી શકે છે. એપ્રિલના નવા નાણાકીય વર્ષથી એફઆઈઆઈની નવી વેચવાલી અટકી જશે. અને મારે ખાસ કહેવું છે કે મેં આજે જ્યારે સ્ટડી કર્યો વેબસાઇટ ઉપર ત્યારે ફોરેન ફંડો જે છે એ ઘણી બધી ભારતીય કંપનીઓના રેટિંગ અપગ્રેડ કરી રહી છે, એના ટાર્ગેટ પ્રાઇસ પણ અપ કરી રહી છે. એટલે ધીમે ધીમે આ સ્થિતિ જ્યારે જે ડામાડોળ સ્થિતિ છે, ટ્રમ્પના ટેરિફ વોરની સ્થિતિ એ જે સ્થાળે પડશે ત્યાર પછી એફઆઈઆઈ ફરીથી ભારતીય બજારમાં એન્ટ્રી લેવાની છે. અને એમણે લેવી જ પડશે, કારણ કે જે રીતના સમાચારો આવી રહ્યા છે તે જોતા એફઆઈઆઈ એપ્રિલમાં એમની વેચવાલી અટકાવશે અને નવું બાઇંગ કરવા પણ એમને આવવું પડશે. એટલે જે રીતે બજારમાં એફઆઈઆઈની વેચવાલી છે તેની સામે બજાર ખાસું એવું તૂટ્યું નથી. બાકી એફઆઈઆઈ જો વધુ આ વેચી હોત અને ડીઆઈએ ટેકો ન આપ્યો હોત તો માર્કેટમાં વધુ ખાના ખરાબી થઈ ગઈ હોત. એટલે હાલ એફઆઈઆઈની વેચવાલી છે એને કારણે બજારનું સેન્ટિમેન્ટ આપણને નરમ જોવા મળી રહ્યું છે. અને હવે વાત કરીએ ટેકનિકલ લેવલ્સની, તો મિત્રો આજે સેન્સેક્સમાં હાઈથી 700 પોઈન્ટ ગબડ્યો અને નિફ્ટીમાં પણ 250 પોઈન્ટ ગબડ્યો છે. આજના જે લો બન્યા છે એનો સ્ટોપ લોસ રાખી અને તમે ટેમ્પરરી ટૂંકા ગાળા માટે તમે બાય કરી શકો છો. લાંબા ગાળે ખરીદવાની કોઈ એવું સિગ્નલ આપણને મળ્યું નથી. એટલે 74,022 અને 22,429 નો હાલ પૂરતો ટૂંકા ગાળા માટે એક સ્ટોપ લોસ રાખીને તમે બાય કરી શકો છો. અધરવાઇઝ તમારે શોર્ટ સેલ કરવું હોય તો આજનો જે હાઈ બન્યો છે 22,741 અને 22,676 એ જો કુદાવે તો જ નવી તેજી થશે બજારમાં. એટલે આ બે લેવલ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એનું ધ્યાન તમે રાખજો. અને આજના વિડીયોની માહિતી આપણે અહીંયા અટકાવીએ. આજના વિડીયોની માહિતી બધી પૂરી થઈ છે. આજના વિડીયોની માહિતી જો આપને ગમી હોય મિત્રો તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.